ગાંધીનગરમાં હવાઈ હુમલાની મોકડ્રીલ અને બ્લેકઆઉટ યોજાયો. મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશો અનુસાર હવાઈ હુમલાની મોકડ્રીલ અને ત્યારબાદ રાત્રે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કયાવતનો હેતુ સંભવિત કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને નાગરિકોની જાગૃતિ ચકાસવાનો હતો. દિવસ દરમિયાન ગિફ્ટ સિટીના જનાદર કોમ્પ્લેક્સ અને કલોની ડેનિસ કેમ લેબ લિમિટેડ કંપની ખાતે હવાઈ હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ગિફ્ટ સિટીમાં કાલ્પનિક હુમલામાં 4 લોકો ઘાયલ થયા હતા અને 200 જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કલોલ ખાતે 5 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી વધુ એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મોકડ્રીલ દરમિયાન ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આપત્તિ વ્યવસ્થાઓની ટીમોએ ઝડપથી કાર્યવાહી કરી હતી. રાત્રે 8:30 થી 9 કલાક દરમિયાન જિલ્લામાં બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વયંભૂ અંધારપાટને નાગરિકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકોએ ઉત્સાહપૂર્વક લાઇટો બંધ કરીને સહકાર આપ્યો હતો, તો જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકોએ અગવડતા અનુભવી હતી. આ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ઘણા લોકો મોકડ્રીલના હેતુથી અજાણ હોવાની મૂંઝવણમાં જોવા મળ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર હવે આ મોકડ્રીલ દરમિયાન એકત્રિત થયેલી માહિતી અને નાગરિકોના પ્રતિસાદનું વિશ્લેષણ કરશે, જેથી ભવિષ્યમાં આવી કયાવતનો વધુ સુચારુ રીતે અમલમાં મૂકી શકાય. તંત્ર દ્વારા નાગરિકોને આવી મોકડ્રીલના મહત્વને સમજાવવા અને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અહેવાલ હસમુખ ઠાકોર, ગાંધીનગર. વિક્રમ પ્રજાપતિ, નાગરિક તરીકે આજે ગાંધીનગર ખાતે જે મોકડ્રીલનું આયોજન થયું હતું એ મોકડ્રીલની અંદર ગાંધીનગર જિલ્લા કલેક્ટર સાહેબ, સિવિલ ડિફેન્સ, NDRF, ફાયર આ બધાની જે ટીમ હતી જેમની કામગીરીથી જોઈ અને અમે એટલા બધા સંતુષ્ટ થયા કે જ્યારે પણ ભવિષ્યમાં આવું કોઈ ઇમરજન્સી ડિઝાસ્ટર થાય છે તો આ બધી જ ટીમ સાથે મળીને એકદમ ત્વરિત કાર્ય જે કર્યું, જે 17 મિનિટની અંદર આખી મોકડ્રીલ કરી છે, જે એનાથી અમે નાગરિક ખૂબ જ સંતુષ્ટ છીએ.